મોટા મેળાને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। એસઓપીની રચના બાદ પણ મેળામાં લોક સુરક્ષા મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના પ્રારંભ પહેલા જ નવો વિવાદ સર્જાયો। રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં સુરક્ષાને લઈ સર્જાયા છે અનેક સવાલો। ફાઉન્ડેશન વગર જ લોકમેળામાં તોતિંગ રાઇડ્સ ખડકી દેવામાં આવી। એસઓપીની કડક અમલવારીના દાવાઓ વચ્ચે ફાઉન્ડેશનને લઈને ઉઠ્યા છે સવાલ। પથ્થરો અને લાકડાના ટેકા પર ઊભી કરવામાં આવી હતી વિશાળ રાઇડ્સ। તો ચાલુ રાઇડ્સ દરમિયાન જો કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર, આ સવાલ થઈ રહ્યા છે। રાજકોટ જન્માષ્ટમીનો લોકમેળો એસઓપીના પાલનને લઈને પહેલેથી જ વિવાદની વચ્ચે રહ્યો છે। ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। એસઓપીના પાલનને લઈને જિલ્લા કલેક્ટર કડક વલણ અપનાવી રહ્યાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। બીજી તરફ રાજકોટના લોકમેળામાં અત્યારે જે રાઇડ્સ છે તે તૈયાર કરવામાં આવ્યું છે તેમાં નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લા કલેક્ટર દ્વારા એસઓપીના પાલનમાં દાવો કરવામાં આવ્યો હતો કે સૌપ્રથમ દરેક રાઇડ્સ ધારકે ફાઉન્ડેશન કરવું ફરજિયાત છે, પરંતુ તેમાં એક વાત એવી પણ હતી કે જમીનનો સોઇલ રિપોર્ટ છે આવ્યા બાદ જમીનની જે પથરાળ જમીન છે કે ફળદ્રુપ જમીન છે તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ ફાઉન્ડેશન કરવું છે કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે। પરંતુ અત્યારે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ રિપોર્ટ જમીનનો આવે તે પહેલાં જ તમામ રાઇડ્સ ધારકોએ પોતાની રાઇડ્સ છે તે તૈયાર કરી દીધી છે। જાણે જિલ્લા કલેક્ટરે ખુલ્લો પરવાનો આપી દીધો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી છે અને ફાઉન્ડેશન કર્યા વગર જ સીધી જ આ રાઇડ્સ છે તે લાકડાના ટેકા પર દરેક જગ્યાએ ઊભી કરી દેવામાં આવી છે। જે રાઇડ્સ ધારકો છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વર્ષોથી તેઓ આ જ પ્રકારે જે રાઇડ્સ છે તે મૂકતા હોય છે અને તેનું સંચાલન છે તે કરતા હોય છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો આ જ પ્રકારના નિયમોનું પાલન કરવાનું હતું અને જો આ પહેલા એટલે કે પરંપરાગત રીતે જે રીતે રાઇડ્સ ધારકો છે તે પોતાની રાઇડ્સ છે તે ઊભી કરતા હતા તે જ રીતે રાઇડ્સ કરવાની હતી, તો એસઓપીના પાલનને લઈને આ પ્રકારનો જે વિવાદ છે તે શા માટે ઊભો કરવામાં આવ્યો। બીજી મહત્વની વાત કે અત્યારે જે પ્રકારે જે તમામ રાઇડ્સ ધારકો છે તેમના દ્વારા જે રાઇડ્સ છે તે ઊભી કરવામાં આવી છે, હાલમાં જિલ્લા કલેક્ટર તંત્ર છે તેમના દ્વારા રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ જાણ કરવામાં આવી છે અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેમના દ્વારા જે એસઓપીના પાલનની સાથે સાથે જે પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગેની સમીક્ષા છે તે કરવામાં આવી છે। તેના નિયમોને આધારે જે જરૂરી ફેરફાર છે તે કરવામાં આવશે, પરંતુ જે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે। પથ્થરો અને લાકડાના ટેકા પર આ તમામ રાઇડ્સ છે તે ઊભી કરવામાં આવી છે, ત્યારે એસઓપીનું પાલન અને જે નિયમોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા તે દાવાઓ ક્યાં ગયા તે એક મોટો સવાલ છે। ફાઉન્ડેશન વગર જ જે રાઇડ્સો ઊભી કરી દેવામાં આવી છે તેને લઈને અત્યારે જરૂરથી સવાલો છે તે ઉઠી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી કોની તે એક મોટો સવાલ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આ મામલે જ્યારે મેળાના સંચાલકો અને રાઇડ્સ માલિકો સાથે વાત કરવામાં આવી તો તેઓએ જમીન કડક હોવાની વાત કરી અને સિમેન્ટના ફાઉન્ડેશનની જરૂર ન હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। સાંભળો સંચાલકોનો દાવો। ઢીલું હોય જમીન તો આપણે ફાઉન્ડેશન ભરવું જરૂર છે। સોયલમાં એ આવી જાય કે આમાં ભરવું પડે તો, પણ એ આવ્યું નથી। જ્યારે અમે રેસકોર્સની જમીન તો આપણે એવી કડક છે કાંઈની અંદર તો 1 ફૂટ પણ અંદર નથી જતું કે ઉપરથી જીસીબી હાલતું નથી 1 ફૂટ, એટલે એ એવી જમીન કડક હોય તો બધે નથી હોતું। ये ज़मीन पूरी पक्की है, इसमें सब गट्टे पे बड़े बड़े गट्टे रहते हैं उस पर जमाते हैं। इसमें कोई पोडेशन की कोई ज़रूरत नहीं है, हमेशा लगाते हैं। बुजुर्गों के ज़माने से हम करते आए हैं और इस प्रकार से हम झूला लगाते इसी प्रकार के यहाँ पे लगाए। તો અહીં સવાલ એ સર્જાય છે કે જો રેસ કોર્સ મેદાનની જમીન કડક જ છે તો અત્યાર સુધી જમીન અને એસઓપીના નામે નાટક કેમ કરવામાં આવ્યું?